સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હોય, જેને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. તો આરોપી અગાઉ પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા પકડાતા જેલમાં ધકેલાયો હતો અને જેલમાંથી બહાર આવતા ફરી આ ધંધામાં સંકળાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાના મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ભાગી છૂટેલા ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ 9 મહિના પહેલા ગેરકાયદેસર ગર્ભપાત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જામીન પર છૂટ્યા બાદ 15 દિવસ પહેલા જ સિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ નામ ફરી ગોરખ ધંધા શરૂ કર્યા હતા. તો આરોપીની તપાસ કરતા તેના કારનામાં ગુજરાત પૂરતા જ નહીં પરંતુ મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.